ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સ ભરૂચ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટ 2026-27નું આયોજન કરવામાં આવ્યું। આ સ્પર્ધાનું સમાપન તથા ઇનામ વિતરણ સમારોહ તપોવન સંકુલના એસેમ્બલી હોલ ખાતે સંપન્ન થયો। દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સ ભરૂચ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટ 2026-27 તારીખ 17મી ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન યોજાઈ, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, વાપી જિલ્લાના કોલેજોની 42 ટીમોના 250 ખેલાડીઓએ ભાગ લીધો, જેની ફાઇનલ સુરતના ભરથાણાની ડીઆરબી એન્ડ એનઆઈએમ કોલેજ તેમજ એસડી જૈન ઇન્ટરનેશનલ કોલેજ વેસુ સુરત વચ્ચે રમાઈ હતી, જેમાં ડીઆરબી એન્ડ એનઆઈએમ કોલેજ ચેમ્પિયન થઈ હતી, જેનું સમાપન અને ઇનામ વિતરણ સમારોહ તપોવન સંસ્કાર કેન્દ્રના ડાયરેક્ટર જાગૃતિ પંડ્યા આ પ્રસંગે મુખ્ય અતિથિ પદે યોજાયો હતો। એન્કરિંગ કમિટી દ્વારા ટુર્નામેન્ટના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ મુખ્ય અતિથિ જાગૃતિ પંડ્યાના હસ્તે વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા। કાર્યક્રમના અંતે સહાયક પ્રોફેસર ડોક્ટર કરણ નિઝામાએ તમામ સ્પર્ધકો, નિર્ણાયકો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ટીવાય બીકોમની વિદ્યાર્થીનીઓ શેખ જનીશા અને તાપડિયા પૂર્વી દ્વારા કરવામાં આવ્યું હતું। 42 ટીમો ભાગ લીધો હતો, તેમાં કુલ 250 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો, જેમાં સુરત, વાપી, વલસાડ, નવસારી જેવા વિવિધ જિલ્લાઓમાંથી ભાગ લીધો હતો। અને આ ખેલાડીઓ પોતાનું પ્રદર્શન સારું કરીને જયપુર મુકામે યુનિવર્સિટી તરફથી ઇન્ટર યુનિવર્સિટી રમવા જશે, તે લોકો માટે હાર્દિક શુભકામના। અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સનો ખૂબ ખૂબ આભાર, જેઓએ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ખૂબ સારી અને સાચી મહેનત કરી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો સૌથી પહેલા સહકાર આપીશ, તે લોકોએ અમને આ મોકો આપ્યો અને અમારા સંસ્થાના ટ્રસ્ટીશ્રી તથા ડાયરેક્ટર જાગૃતિનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ અને અમારા બીકોમ અને બીએડ બંને સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ।